ગોધરાના ઓરવાડા ગામમાં લાખો રૂપિયાના ખર્ચે કેન્સર હોસ્પિટલ બનાવવામાં આવે છે, ત્યારે 6 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આ હોસ્પિટલ આધુનિક સાધનોથી સજ્જ છે। રાજ્યમાં કેન્સરના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કેન્સરની સારવાર માટે અલગ અલગ જગ્યાઓ પર દર્દીઓને ભટકવું પડે છે। તેને લઈને પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના દર્દીઓને અલગ અલગ જગ્યાએ ભટકવું ન પડે તેના માટે ગોધરા તાલુકાના ઓરવાડા ગામમાં આધુનિક સાધનોથી સજ્જ અને સૌપ્રથમ તમામ સુવિધાઓ સાથે આરોગ્યમ કેન્સર હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે। ઓરવાડા ગામ પાસે આપણી હોસ્પિટલ નેશનલ હાઈવે પર આવેલી છે। આપણે દાહોદ, પંચમહાલ અને મહીસાગર ત્રણેય જિલ્લાની સૌપ્રથમ અને સૌથી મોટી કેન્સર હોસ્પિટલ લઈને આવી રહ્યા છે। સાથે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ છે। એની અંદર આપણે સૌપ્રથમ આ વિસ્તારમાં કેન્સરના નિદાન માટેનું પેટ સીટી સ્કેન સારવાર લઈને આવી રહ્યા છે। પેટ સ્કેનનું મશીન આપણે રાખ્યું છે। એ સિવાય આપણે રેડિયોથેરાપીનું મશીન, જે ગુજરાતનું સૌપ્રથમ હેલ્સિયન 4.0 વર્ઝન છે, એ આપણે અહીંયા ઇન્સ્ટોલ કર્યું છે। અને તેની સાથે આપણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની પણ ફેસિલિટી આપણા વિસ્તારમાં સૌપ્રથમ લઈને આવી રહ્યા છે। એ સાથે મોડ્યુલર ઓપરેશન થિયેટર, જેમાં પેશન્ટને ઇન્ફેક્શન ના થાય એવી રીતના ઓપરેશન થિયેટર, વેન્ટિલેટરથી ભરેલું આઈસીયુ આપણે એ ફેસિલિટી રાખી છે। તે સિવાય ડૉક્ટર્સની ટીમ જે છે અમારી, એ ફૂલ ટાઈમ અહીંયા અવેલેબલ રહેશે। એમ્સના જે નિવૃત્ત ડૉક્ટર છે, એમ્સના જે સિનિયર ડૉક્ટર છે, એ ફૂલ ટાઈમ તરીકે અહીંયા આવી રહ્યા છે। આપણો પર્પઝ જે છે એ અહીંયા જે દર્દીઓને કેન્સરની સંપૂર્ણ સારવાર નિઃશુલ્ક, એટલે કે આયુષ્માન યોજના અંતર્ગત, અથવા તો જેમની પાસે કાર્ડ નથી એ લોકોને રાહત દરે મળી રહે, એ પર્પઝ અને બધી જ ટ્રીટમેન્ટ એમની અહીંયા થઈ રહે એ પર્પઝથી આપણે હોસ્પિટલ લાવી રહ્યા છીએ। અને તે સાથે દર્દીઓને રહેવાની અને જમવાની પણ સુવિધા આપણે અહીંયા પૂરું પાડવાના છે। એ સિવાય જેનેટિક કાઉન્સેલિંગ, રિહેબિલિટેશન અને આગળ દર્દીઓને ભવિષ્યમાં કેન્સર ના થાય ફરીથી અને પ્રિવેન્ટ કરી શકાય એના પ્રોગ્રામ અને કેમ્પ, એ બધી સુવિધાઓ સાથે આપણે આગળ આવી રહ્યા છે।